ભારતના બે જાણીતા બ્રાન્ડના મસાલામાં પ્રિઝર્વેટિવ વધારે હોવાના કારણે જે એક્સપોર્ટ છે એના ઉપર અત્યારે વાદળો ઘેરાઈ રહ્યા છે. એક્સપોર્ટ ઘટી પણ રહ્યું છે. FISSના ચેરમેન નાયક સાહેબ અત્યારે આપણી સાથે છે. સાહેબ, જણાવો ખાસ કરીને કેટલું આપણું એક્સપોર્ટ મસાલાનું છે એ આ ઘટના પછી થોડું ડાઉન થયું છે? જેમ આપ જાણો છો, ઇન્ડિયા એ મસાલાના એક્સપોર્ટનું એક હબ ગણાય કે એક સ્પાઇસ ઇન્ડસ્ટ્રીઝમાં આખા વર્લ્ડમાં આપણે સૌથી મોટા નિકાસકાર છીએ અને આપણું કરીબ મોસ્ટલી એમ કહી શકાય કે $4 બિલિયન એક્સપોર્ટ છે, જે છેલ્લા 2 મહિનાથી આ ન્યૂઝ પ્રસારિત થઈ રહ્યા છે અને થોડી વધારે માત્રામાં ઇથાઇલ ઓક્સાઇડ મળવાના કારણે એ વસ્તુ એકદમ હાનિકારક છે એવો જે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે એના કારણે આપણું એક્સપોર્ટ સારી એવી માત્રામાં ઇફેક્ટ થઈ શકે છે. હજી એટલું બધું નથી થયું, પણ એ ભ્રમ જે લોકોમાં ફેલાવવામાં આવી રહ્યો છે એને દૂર કરવો જરૂરી છે અને ગવર્મેન્ટે અહીંથી જે કન્ટ્રીઓમાં આની માત્રા એલાઉડ છે એ માત્રામાં એક્સપોર્ટ થાય એ રીતેની ટેસ્ટિંગ મેથડ સેટ કરીને આ એક્સપોર્ટ કોઈપણ રીતે ઇફેક્ટ ના થાય એની ખાતરી કરવી પડશે. આ મસાલાનું એક્સપોર્ટ કેટલું છે ભારતમાં, અને આ એક્સપોર્ટ વધે ઘટે નહીં, અને આ જે પ્રકારની ભ્રાંતિ ફેલાઈ છે એના માટે FISS હવે શું કરવા માંગે છે? મસાલાનું એક્સપોર્ટ જે છે, મેં જેમ કીધું એમ લગભગ $4 બિલિયન એક્સપોર્ટ છે. આખા વર્લ્ડમાં મસાલાઓમાંની કેટલીય જાતો ફક્ત ઇન્ડિયા જ સપ્લાય કરે છે. આપણા જે ટ્રેડિશનલ મસાલાઓ છે અને ભારતની જે કોમ્યુનિટી છે જુદા જુદા દેશોમાં જઈને વસી છે, ત્યાં પણ એ લોકો આપણા જ મસાલા વાપરતા હોય છે. એટલે આમાં જે તે ઇમ્પોર્ટિંગ કન્ટ્રી છે એના એક પ્રમાણો હોય છે કે આ પ્રમાણમાં આ માત્રામાં આ વસ્તુ એલાઉડ છે અને એક્સપોર્ટર એ જ રીતે અહીંથી એક્સપોર્ટ કરતા હોય છે. પણ કોઈ વખતે કોઈ એમાં માત્રા થોડી ઉપર નીચે થાય, એના કારણે કોઈ માલ આપણા ફેલ ના થાય તો એ અહીંથી એક્સપોર્ટ કરતાં પહેલાં એક વખતે ડબલ ચેકિંગ થઈ અને એ માત્રા ચેક કરીને જ એક્સપોર્ટ કરવામાં આવે તો આ પ્રશ્ન ફરી ઊભો ના થઈ શકે. બાકી ઇથાઇલ ઓક્સાઇડ નામના જે તત્વને કારણે આ બધો પ્રશ્ન ઊભો થયો છે એ એક એજન્ટ છે જે માઇક્રોબાયોલોજીકલ પેરામીટર છે જે આપણા શરીર માટે હાનિકારક છે, જેમ કે સાલ્મોનેલા, ઈ કોલાઈ, કોલિફોર્મ, આ બધા જે તત્વો છે એ પણ આપણા શરીર માટે હાનિકારક છે. એને મારવાનું કામ કરે છે. એટલે જે વસ્તુ ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે એ લોકોના સારા સ્વાસ્થ્ય માટે જ કરવામાં આવી રહી છે. છેલ્લો સવાલ, FISS આ અંગે સરકારને અને જે સ્પાઇસ બોર્ડ છે એને હવે શું સૂચન કરશે જેથી ભવિષ્યમાં આ પ્રકારનો પ્રશ્ન ઊભો ના થાય? અમારી ગવર્મેન્ટને એ જ વિનંતી રહેશે કે અહીંથી જે પણ એક્સપોર્ટ થાય છે એ દરેક એક્સપોર્ટને ગવર્મેન્ટની જે પ્રમાણિત એજન્સી છે સ્પાઇસ બોર્ડ, એના દ્વારા ટેસ્ટ કરવામાં આવે અને એ ટેસ્ટમાં પાસ થાય એ બધા માલોને એક્સપોર્ટ એલાઉડ કરવામાં આવે. કારણ કે આ જ વસ્તુ યુએસમાં સારી એવી માત્રામાં એલાઉડ છે. યુએસના અંદર આના ઇથાઇલ ઓક્સાઇડ ટ્રીટમેન્ટના ઘણા બધા પ્લાન્ટો પણ લાગેલા છે અને લોકો ત્યાં આગળ એ ટ્રીટમેન્ટ કરેલો લગભગ માલ 80% વપરાશમાં લે પણ છે. એટલે એકચ્યુઅલમાં જે ભ્રમ ફેલાવવામાં આવ્યો છે એવું કંઈ છે નહીં. ગવર્મેન્ટે ખાલી આને એક રેગ્યુલરાઇઝ કરી અને એક્સપોર્ટ આપણું કોઈ પણ જાતની રીતે પ્રભાવિત ન થાય એ રીતે એક્સપોર્ટ ચાલુ રાખવું જોઈએ. થેન્ક યુ.